Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. રેગ્યુલર તમે જેવો પ્રાર્થનામાં ભાગ લો છો, મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને આશીર્વાદ આપે. અને ઘણી બધી વખત આપણી આધીનતા આપણને પ્રભુની સાથે મુલાકાત કરાવે છે, આશીર્વાદિત કરે છે. એક સારું જીવન આપણે જીવી શકીએ છીએ. આપણને પોતાને સારું જીવન જીવવાની ટેવ પડે છે, આદત પડે છે. આપણા કુટુંબ, આપણા પરિવાર, આપણું ઘર પણ એના દ્વારા આશીર્વાદિત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે જે તમે સારા કામો કરવાની શરૂઆત કરી છે, અથવા જે તમે રોજ પ્રાર્થનામાં ભાગ લેવાનું પસંદ કર્યું છે, એને હંમેશા તમે નિભાવી રાખજો. તમે એમાં હંમેશા બનેલા રહેજો, અને પ્રભુ એના દ્વારા પણ આશીર્વાદ આપે છે. મેં ઘણા બધા લોકોને મેં જોયા છે, ઘણા બધા લોકોની એવી સાક્ષી છે કે સતત પ્રાર્થનામાં ભાગ લેવાથી, સંગતોમાં ભાગ લેવાથી અમને આશીર્વાદ મળ્યો છે. હાલેલુયા. કદાચ ઘણા બધા એવા લોકો છે કે જેઓ એમના ઘરમાંથી બહાર નથી જઈ શકતા. જવાબદારી હોય છે. હું એવું નથી કહેતો કે મારી જ સંગતની અંદર, તો ઘણા બધા લોકોને માટે એવા પ્રશ્નો હોય છે કે તેઓ ઘરની બહાર અલગ અલગ જવાબદારીના કારણે વધારે નથી જઈ શકતા. અને ત્યારે જે આપણે ટેકનોલોજી દ્વારા જે સેવા કરીએ છીએ, જે આપણી બધી ઓનલાઈન સેવાઓ છે, પ્રાર્થનાની સેવાઓ, વચનની સેવાઓ અને સ્તુતિ આરાધનાની સેવાઓ, અને જે બધી પ્રભુએ જે બધી કૃપા આપી છે એના દ્વારા જે બધું થાય છે, એમાં જ્યારે લોકો પોતાના ઘરોમાંથી પોતાના સમયમાં જ્યારે એમાં ભાગ લે છે, ત્યારે તેમને પ્રભુએ ખરેખર આશીર્વાદ આપ્યો છે. અને ચોક્કસ કોઈ પણ જગ્યા પર પ્રભુની પાછળ આધીનતાથી ચાલવામાં, પ્રભુ સાથે સંગતમાં, પ્રભુના નામમાં સંગતમાં ભાગ લેવાથી પ્રભુ આશીર્વાદ આપે છે. હાલેલુયા. અને આપણે વાંચીએ છીએ કે એકઠા મળવાનું પડતું મૂકવું નહીં. જેમ બીજા કરે છે એમ આપણે ન કરીએ, હે ને? એટલે પ્રભુની સાથે નમેલા રહીએ. ઘણીવાર એવું પણ બને કે ઘણી બાબતો આપણને ગમે, ઘણીવાર ન પણ ગમે. ઘણીવાર એમાં શિક્ષા હોય, ઠપકો હોય, ઘણીવાર એમાં પ્રેમ હોય, ઘણીવાર ઉત્તેજન હોય. કારણ કે પ્રભુ બધાની સાથે અલગ અલગ રીતે વાત કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર હું જ્યારે પ્રસારણ સાંભળતો હોઉં છું, ત્યારે પ્રભુ એ પ્રસારણમાં મારી સાથે પણ વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. એક વખત સાધના ઓડિયોમાં એવું બન્યું હતું. લગભગ 5-6 દિવસ પહેલા એને રેકોર્ડ કરવામાં આવ્યો હશે. અને હું સાધના સમયે થોડો ઉદાસ હતો, અને જ્યારે એ શબ્દો સાંભળવામાં આવ્યા, હું પાછા ઉત્સાહમાં આવી ગયો. મેં કહું, હું આ શું કરી રહ્યો છું? ફરીથી પ્રભુમાં બેઠો થયો, બળ મેળવ્યું. એવી ઘણા બધા લોકોની સાક્ષી છે. હાલેલુયા. પ્રભુ વાત કરે છે, વ્યવહાર કરે છે. આપણા દેવ તો જીવતા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓ સર્વવ્યાપી ઈશ્વર છે. આખી પૃથ્વીમાં, આખી સૃષ્ટિમાં, સમગ્ર જગ્યાએ, સર્વત્ર તેઓ છે. હાલેલુયા. આપણે ભાષાઓ નથી બધી વધારે જાણતા કે બોલતા, પણ પ્રભુ તો દરેકની ભાષા જાણે છે. નથી બોલી શકતા તેમની બાબત પણ પ્રભુ જાણે છે. તેમની પણ ઈચ્છા પ્રભુ જાણે છે. અને પ્રાણી પક્ષીઓની પણ અને જાનવરોની પણ તેઓ તેમની જરૂરિયાતો જાણે છે, તેમના વિચારો જાણે છે, અને તેમની જરૂરિયાતો, તેમની વાતો પ્રભુ જાણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે સાંજના સમયે તમને કહીશ કે આધીનતા રાખીએ. જો દાનિયેલ એટલો બધો આશીર્વાદિત હતો, એની બાબતો જે છે એમાં આપણે જોઈએ છે કે એ કન્ટિન્યુઅસ પ્રેયર કરતો હોય છે, સવાર, બપોર, સાંજ, નહીં? અને આપણે પણ દિવસમાં 2 વખત તો પ્રભુની આગળ નમીએ છીએ. અને ઘણી બધી વખત આવી આધીનતા પ્રભુના નામે આપણા જીવનને, આપણા કુટુંબને, આપણા પરિવારને આશીર્વાદિત કરે છે. આપણને પોતાને, આપણી જોબને, આપણા બિઝનેસને પ્રભુ આશીર્વાદ આપે છે. હાલેલુયા.
એક વખત મેં કહ્યું હતું ને કે એક ભાઈ જેમનું નામ મેં જેમ્સ બોલ્યો હતો, કોઈ પણ નામ હોઈ શકે છે, પણ તેઓ એક ઓફિસમાં કામ કરતા હતા અને એમની ઓફિસમાં રોડ ક્રોસ કરીને સામે એક સુંદર ચર્ચ હતો અને એ જ્યારથી જોબ કરતા હતા ત્યારથી બપોરે 3:00નો સમય થાય એટલે એની પહેલાં તેઓ 10-15 મિનિટ પહેલાં ઓફિસમાંથી નીકળતા અને તેઓ પ્રભુ મંદિરમાં જતા, પ્રાર્થના કરતા અને પાછા આવતા અને 5 મિનિટ 10 મિનિટ માટે પણ તેઓ અચૂક તેઓ જતા. તેમનો એક નિયમ એ રીતનો થયો અને ઘણા બધા વખતથી તેઓ એવું કરતા હતા. અને એક વખત એવું બન્યું કે સવારમાં તેઓ આવતા હતા અને અકસ્માત થયો અને તેમને આઈસીયુમાં મૂકવામાં આવ્યા. તેઓ કોમામાં હતા અને અચાનક જ આઈસીયુના રૂમમાં બપોરનો સમય થયો 3નો અને પ્રભુ ઈસુએ આવીને એને જગાડ્યો. એને કહ્યું કે જેમ્સ, આજે તું આવી શક્યો નથી મને મળવા માટે, જો આજે હું તને મળવા માટે આવ્યો છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાર્તા છે, દંતકથા છે, સત્ય છે, એ બધા વિશે હું જાણતો નથી, પણ હું એટલું જાણું છું કે જ્યારે આપણે પ્રભુમાં આપણે સતત આધીન રહીએ છીએ ત્યારે આપણે પ્રાર્થના દ્વારા પ્રભુને મળી શકીએ છીએ, પ્રભુની મુલાકાત થાય છે. હાલેલુયા. અને પ્રભુની કૃપા આપણા પર થયેલી આપણે જોઈ શકીએ છીએ. મેં ઘણી વાર કહ્યું છે અને આજે ફરી વાર આ બાબત કહીશ કે હું સતત કન્ટિન્યુઅસ સવાર અને સાંજ હું જ્યારે સાપુતારા હતો ત્યારે હું સમય કાઢીને પ્રભુ મંદિરમાં જતો હતો. ઘણી વાર સાંજના સમય પણ જ્યારે મન બહુ ઉદાસ હોય તો સાંજે પણ હું ત્યાં આગળ જતો હતો. મારા ડ્યુટી અવર્સ પછી હું ત્યાં જતો હતો. મારું ઘરનું કામ એ સમયે જે નાનું કામ હોય પોતાનું એ રૂમમાં બધું પતાયા બાદ હું તરત હું જતો હતો અને સવારમાં વહેલો 4 વાગે ઉઠી જાઉં અને મારે 5:30 જવું હોય પણ મને ત્યાંના સ્ટાફ અને સિક્યુરિટી ત્યાં ના કહે કે સર તમારે બહાર હમણાં નહીં જવાનું, કારણ કે આ વાઘ સિંહ બધું જે હોય, વાઘ વધારે હતા તો એ તરફ કે લોકો પાણી પીને પાછા જવાનો સમય હોય એટલે તમારે અજવાળું થયા પછી જ જવાનું. અને લગભગ હું 6:30 પોણા 7 સુધી રાહ જોતો, બેસી રહું રાહ જોઈને અને જેવું અજવાળું દેખાય બહાર હું જતો હતો. ઘણી બધી વખત અડધા ડુંગરો વાદળોમાં ઢંકાયેલા હોય, એક સુંદર દ્રશ્ય હોય અને મારા મનમાં હું કહું હું પર્વત તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે? જે હોય આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળનાર છે. મારી ઈચ્છા હતી કે હું જોબ સાથે મારા શહેરમાં મારા ઘરે પરત ફરું અને પ્રભુએ એનો એવો મોટો આશીર્વાદ આપ્યો કે હોટલના ફ્રન્ટ ડેસ્ક પર કામ કરવાની જગ્યાએ પ્રભુએ મને કોલેજમાં લેક્ચરરની પોસ્ટ અપાવી. હાલેલુયા. ઇટ વોઝ અ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એના માટે MBA કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ જરૂરી હતો. મારો કોર્સ એટલો સક્ષમ ન હતો, પણ મારો પ્રભુ એ સર્વવ્યાપી પ્રભુ હતો. મારી સાથે જે હતા એ મારા પ્રભુ જે બધી જ રીતે સક્ષમ હતા. તેમણે મને એ જવાબ અપાવી. હું તો બધા પ્રશ્નોનો જવાબ પણ ખોટા આપતો હતો કારણ કે મને ચોપડીનું નોલેજ ન હતું, પણ દેવ પર ભરોસો રાખ્યો હતો. પ્રાર્થના કરી હતી કે પ્રભુ તમે જોબ સાથે લઈ જજો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણે આપણા જીવનમાં આધીનતા રાખીએ, પ્રભુને સતત મળીએ, સમયે મળીએ અથવા એક ફિક્સ ટાઈમ કરીએ, પ્રભુને મળીએ અને અમુક એવી આધીનતા આપણા કુટુંબને, ખરેખર હું તમને કહું છું, આપણા કુટુંબને પુષ્કળ આશીર્વાદિત કરશે અને બધી બાબતો કુટુંબ માટે, પોતાના માટે વ્યક્તિગત રીતે આશીર્વાદનું કારણ બની જશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે.
અમને જોઈતા વાના પૂરા પાડ્યા છે, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. પ્રભુ અમને તંદુરસ્ત રાખ્યા છે. હા પ્રભુ, અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને પ્રભુ અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ખરેખર પ્રભુ, અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. અત્યારે અમે જે કંઈ છે, તંદુરસ્ત છે, સાજા છે, ભલા છે, ખુશી આનંદમાં છે પ્રભુ, એ ફક્ત અને ફક્ત તમારા કારણે છે. કેમ કે અમારા જીવનમાં એવી બીજી કોઈ અમારા દ્વારા બાબતો બની નથી કે જેના લીધે અમે આનંદિત રહી શકીએ. પણ આ સગડું કેવળ અને કેવળ તમારા લીધે થયું છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, દિવસની જેમ આગળના સમયમાં પણ હવે તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. પ્રભુ, જેઓ માંદા છે તેઓને માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. પ્રભુ, ઘણા બધા એવા છે કે જેમને ડૉક્ટરે કહી દીધું છે કે હવે અમે કંઈ કરી શકતા નથી. તેઓ બહુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તેમનું કુટુંબ દુઃખી છે. અને ઘણી જગ્યાએ તો પ્રભુ એવું છે કે ભાઈ બહેનની ખૂબ અગત્યતા છે પ્રભુ, તેમના કુટુંબ માટે, પરિવાર માટે, ઘણી જગ્યા પર કમાનાર વ્યક્તિ છે પ્રભુ. અને અમે તમને પ્રાર્થના કરીએ છીએ એવી જગ્યાઓ પરથી તમે તમારા બાળકોને સાજા કરો, તંદુરસ્ત કરો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, તમે તેમને સાજા કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જુદા જુદા કેન્સરમાંથી તમે તેમને સાજા કરો. ભિન્ન ભિન્ન પ્રકારના રોગ જે નિદાન થયા છે, નિદાન પામેલા લોકો છે પ્રભુ, તમે તે સર્વ રોગોમાંથી તેમને સંપૂર્ણ સાજા કરો. પછી પ્રભુ, એ કેન્સર હોય, ટીબી હોય, HIV હોય, જાત જાતના રોગ હોય, કે અંગોની તકલીફ હોય પ્રભુ, કે લોહી, કે નસ, કે આંખ, કે કાન, કે ગળાની, ફેફસાની, કે પ્રભુ કરોડરજ્જોની, કે પ્રભુ પાંસળીઓની પ્રભુ પિતા, નાના મગજની પ્રભુ, જઠરની પ્રભુ પિતા, હૃદયની પ્રભુ પિતા, કે પ્રભુ પિતા કિડનીની પ્રભુ પિતા, કે લીવરની પ્રભુ, કે પ્રભુ જે કોઈ પણ રોગ તેમના શરીરમાં જે તે બાબતના લીધે હોય એ બધું જ તમે દૂર કરજો. કોઈ જગ્યા પર પાણી ભરાઈ રહ્યું છે પ્રભુ પેટમાં, પ્રભુ એ પાણી ફરી ભરાય ને, ફેફસામાં પાણી ભરાય ને એવું થાય, નાના મોટા મગજમાં પાણી ભરાઈ ગયું છે પ્રભુ, એવું થાય ને એવું થાય. ક્લોટિંગ્સ છે પ્રભુ પિતા, હા પ્રભુ, સ્ટ્રોક આવ્યો છે, મગજનો સ્ટ્રોક છે પ્રભુ પિતા, પ્રભુ હાઇપર ટેન્શનનો સ્ટ્રોક છે પ્રભુ પિતા, હૃદયરોગનો સ્ટ્રોક આવ્યો છે પ્રભુ. આ બધામાંથી તમે તેમને સાજા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કેમ કે અમે જાણીએ છીએ કે તમે એકલા જ કેવળ એવા ઈશ્વર છો કે જે તમે અશક્યને શક્ય કરો છો, અને તમે એકલા જ એવા ઈશ્વર છો જે ડૉક્ટરના પ્રભુના પ્રભુ છે, અને તમારા લોહીમાં પાપોની માફી છે, અને પ્રભુ એ 39 ફટકામાં તેમને માટે સાજા પણ છુપાયેલું છે. અને પ્રભુ એ જ 39 ફટકાને પ્રભુ અત્યારે પ્રભુ સર્વ પ્રકારના પીડાતા રોગોને પ્રભુ, રોગોથી પીડાતા લોકોને પ્રભુ એમાં અમે આવરી લઈએ છીએ. હા પ્રભુ, ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, નાના બાળકો, સર્વ જેઓ બીમાર છે તેમને પ્રભુ આવરી લઈએ છીએ. તમે તેમને સંપૂર્ણ સાજા કરો. જેમના શરીરોમાં શેતાને જાત જાતની ખરાબ બાબતો ઉમેરી છે, નશાઓમાં છે, વ્યભિચારમાં છે, કુટેવોમાં છે, સંગતોમાં છે, સોબતોમાં છે, પ્રભુ તમે તેમને છોડાવજો. તેમના શરીરો જીવતા દેવના રહેવાનું સ્થાન થાય પ્રભુ. આ જીવતા દેવના પ્રભુ રહેવાનું મંદિર બની જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, તેઓ પણ તમને મળી શકે એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ દરેક રૂકાવટો તેમના જીવનની તમે દૂર કરજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો. જે કોઈ બાબત પ્રભુ, લડાઈ ઝઘડો ખરાબ બાબત છે પ્રભુ, એને તમે ખાલી જ કરજો એવી આગ્રહથી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ.
લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ વિધવા બહેનો, વિધુરો, અનાથોની તમે સાથે રહો પ્રભુ. માનસિક રોગ્ય, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપો. જેમના પર ખોટા તોમતો છે, કોર્ટ કેસ છે, FIR છે, લડાઈ ઝઘડા છે, જમીનના છે, કૌટુંબિક છે, મિલકતના લડાઈ ઝઘડા છે, અથવા જે તે કારણ છે પ્રભુ, એ બધા કારણના લડાઈ ઝઘડા અને પ્રભુ તમે દૂર કરો, કારણના લડાઈ ઝઘડા દૂર કરો અને તેમના પરના તોમતો, FIR, કોર્ટ કેસને તમે દૂર હટાવી દો, એવી અમે પ્રાર્થના કરે છે. દરેકના રોજગારને, નોકરી ધંધાને, બિઝનેસને તમે આશીર્વાદ આપજો. તેમના આવકના સાધનને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી, તમે તેમને જોબ અને આવકના રસ્તા આપજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો. સવાર સાંજના ઓડિયોને પ્રભુ પિતા, રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, બુધવાર શુક્રની સંગતોને પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની રોજની સેવાઓને અને રોજના લાઈવ પ્રસારણને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. જેઓ સાંભળે છે તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો, રૂકાવટો દૂર કરજો પ્રભુ. અને પ્રભુ આ સર્વ દ્વારા કેવળ ને કેવળ તમને માન અને મહિમા મળે અને દરેક ઘૂંટણ નમે, દરેક જીવ કબૂલ કરે. તમે જ દેવના દીકરા છો એવું થવા દેજો. હજી વધારે મજૂરો મોકલજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને ફરીવાર સવારમાં તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. એવું માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.